ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 1 જાન્યુઆરી 2026ના રોજ નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કાર્યક્રમનું આયોજન કર્યું, જે સવારે 7 થી 8 વાગ્યા સુધી યુટ્યુબ લાઈવ દ્વારા પ્રસારિત થશે। લાખો નાગરિક, વિદ્યાર્થી, ખેલાડી અને સરકારી કર્મચારી પોતાના ઘરમાં, છત અથવા બગીચામાં યોગ તથા ધ્યાન સાથે નવા વર્ષનું સ્વાગત કરશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં જોડાઈને યુવાનોને પ્રોત્સાહન આપશે। આ અભિયાનથી યુવાનોને પશ્ચિમી પાર્ટી સંસ્કૃતિ છોડીને ભારતીય યોગ સંસ્કૃતિ અપનાવવાનો સંદેશ મળશે। ભાગ લેનાર દરેક નાગરિકોને ડિજિટલ પ્રમાણપત્ર મળશે, જે લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંકથી ડાઉનલોડ કરી શકાશે। રાજ્યના વિવિધ વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત અકાદમીઓ પણ આ અભિયાનમાં સહયોગ આપશે। નવો વર્ષ 2026 આવી રહ્યો છે। શું તમે કંઈ સંકલ્પ કર્યું છે? નવો વર્ષ આવે તો આપણે બધા સંકલ્પ કરતા હોઈએ છીએ। કોઈ જીમ જવાનો સંકલ્પ કરે, કોઈ બિઝનેસ કરવાનો સંકલ્પ કરે, કોઈ વિદેશ ફરવાનો સંકલ્પ કરે। પણ મિત્રો, હું આપને કહેવા માંગીશ, સૌથી મોટો સંકલ્પ છે ફિટનેસ, સ્વાસ્થ્ય। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપને આમંત્રણ આપે છે 1 જાન્યુઆરી 2026 સૂર્યની પ્રથમ કિરણ સાથે સૂર્ય નમસ્કાર અને ધ્યાન સત્રનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ। સમય સવારે 7 થી 8 વાગે યુટ્યુબ ચેનલ લાઈવના માધ્યમથી ગુજરાતી સ્ટેટ યોગ બોર્ડ આવો, આપણે બધા સાથે મળીને યોગ કરીએ, યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ।